પોરબંદરના વિસાવાડા ગામે વાડી વિસ્તારમાં રાત્રિના સમયે દીપડો જોવા મળ્યો। દીપડાએ વિસાવાડાના રાજુભાઈ ઓડેદરાની વાડીમાં જઈને બકરાનું મારણ કર્યું। ગઈકાલે વાડી માલિકે વન વિભાગને જાણ કરી હતી। વન વિભાગે ગોઠવેલા પાંજરામાં રાત્રિના સમયે શિકારની લાલચમાં દીપડો પુરાઈ ગયો હતો। દીપડો પાંજરે પુરાતા લોકોએ પણ સ્થાનિકોએ પણ રાહતનો શ્વાસ લીધો। વિસાવાડના વાડી વિસ્તારમાં દીપડો પાંજરે પુરાઈ ચૂક્યો છે। વન વિભાગની ટીમે પાંજરું મૂક્યું હતું, જેના પરિણામે દીપડો હવે પાંજરે પુરાઈ ચૂક્યો છે। તો આ તરફ ગીર સોમનાથના દુદાણાથી પણ દીપડો પાંજરે પુરાયો। 15 દિવસમાં ત્રીજો દીપડો પાંજરે પુરાયો છે। આ વિસ્તારમાં દીપડાના વધતા આંટાફેરાથી સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાઈ ચૂક્યો છે। ગીર સોમનાથના કોડીનારના દુદાણા ગામેથી 15 દિવસમાં ત્રીજો દીપડો પાંજરે પુરાયો છે। ગામની આસપાસ દીપડાઓના રહેઠાણથી ખેડૂતો ચિંતિત બન્યા। 3 દીપડાઓ પાંજરે પુરાયા। છેલ્લા 15 દિવસમાં હજુ પણ અહીં દીપડા વસવાટ કરતા હોવાની ફરિયાદ સ્થાનિકો કરી રહ્યા છે।